કેમ છે બાળકો? મજામાં? જુઓ, આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 5 શરૂ કરીએ છીએ, સાતત્ય અને વિકલનીયતા. તમે 11મા ધોરણમાં આ ટોપિક થોડોક ભણેલા છો. એનો ઉપયોગ તો આવશે જ એ સૂત્રોનો, પણ આગળ થોડાક નવા સૂત્રો આવશે અને થોડું નવું આવશે. 11મા ધોરણમાં બેઝ હતો, હવે થોડું આગળ ભણીશું. બરાબર છે? તો જુઓ, પહેલાં આપણે સૂત્રથી શરૂ કરીશું. જોજો, ડી બાય ડીએક્સ સી અચળ. તમને આવડતું બી હશે, ઘણા બધા સૂત્રો આવડતા હશે, પણ છતાં મારે તો એકવાર લખવા પડે ને. મેથ્સમાં આવે એટલે, ફિઝિક્સમાં આવે ચાલે, મારે તો લખવા ને. જુઓ, અચળનું વિકલન 0. કોઈ પણ સંખ્યા અચળ હોય માત્ર તો એનું વિકલન 0 થાય. બીજું, ડી બાય ડીએક્સ એક્સ રેઝ ટુ n ઇન્ટુ એક્સ રેઝ ટુ n માઇનસ 1. હવે કહું, જુઓ, આ ડી બાય ડીએક્સ એ વિકલનનો સંકેત છે. કોનો સંકેત છે? વિકલનનો. આનો અર્થ થાય છે વિકલન એક્સ પ્રત્યે થાય. ડી બાય ડીએક્સ લખું એટલે વિકલન કોના પ્રત્યે થાય? એક્સ પ્રત્યે. એટલે સૂત્રમાં બધે હું અક્ષર એક્સ લખીશ. તો જ્યાં એક્સ નથી, માત્ર અચળ સંખ્યા છે, એનું વિકલન 0. હવે એક્સની ઘાત n હોય તો n ઇન્ટુ એક્સ રેઝ ટુ n માઇનસ 1. એનો અર્થ ઘાત ગુણાકારમાં લઈ એક ઘાત ઘટાડી દેવાની. ધારો કે એક્સની 5 ઘાત, તો 5 ગુણાકારમાં એક ઘટાડો એટલે એક્સની 4 ઘાત, 5 એક્સની 4 ઘાત. ઓકે. હવે આ સૂત્ર છે, એના પરથી હું કેટલાક સૂત્રો લખું છું. જોજો, રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ, 1/x નું વિકલન -1/x સ્ક્વેર, x નું વિકલન 1, 1/x રેઝ ટુ n તો -n/x રેઝ ટુ n પ્લસ 1. હવે આને જોજો, આ સૂત્ર આ બધા આના પરથી બનાવેલા છો, આના પરથી આ 4 છે નહીં બુકમાં. ઓકે. રૂટ એક્સ આવે તો આપણે કાંઈ આ સૂત્રનો ઉપયોગ ના કરીએ, ડાયરેક્ટ 1/2 રૂટ એક્સ, 1/x તો -1/x સ્ક્વેર, એક્સનું વિકલન 1. આ જે લખ્યું ને 1/x નું -1/x સ્ક્વેર, એ આ સૂત્ર પરથી લખ્યું કે એકના છેદમાં એક્સની n ઘાત હોય ને તો ઘાતમાં n માઇનસ, અહીંયા એક ઘાત હતી -n, તો આ -n થઈ ગયો. છેદમાં એક્સ રેઝ ટુ n પ્લસ 1, એટલે આ જે ઘાત છે એમાં એક વધારી દીધી, એક ઘાત છે એક વધારી દીધી. હવે ધારો કે 1/x નો ઘન આવે તો તમારે લખવાનું -3/x રેઝ ટુ 4. તો ડાયરેક્ટ આ સૂત્રનું સ્વરૂપ લાવીને 2-3 જે સાદુરૂપના સ્ટેપ થાય ને બચી જાય. એટલે આટલા સૂત્રો હું આના પરથી ડાયરેક્ટ મૂકી દઈશ. ઓકે. ત્રીજું, ડી બાય ડીએક્સ ઈ રેઝ ટુ એક્સ, તો ઈ રેઝ ટુ એક્સનું વિકલન થાય ઈ રેઝ ટુ એક્સ. ચોથું, ડી બાય ડીએક્સ એ રેઝ ટુ એક્સ, તો એ રેઝ ટુ એક્સનું વિકલન થશે એ રેઝ ટુ એક્સ લોગ એ. ગણિતમાં એ છે ને ભાઈ, મોટા ભાગની જગ્યા બિલોંગ્સ ટુ આર હોય. અહીંયા તો છે જ એ બિલોંગ્સ ટુ આર. બિલોંગ્સ ટુ આર એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા, ધારો કે અહીંયા આવે 3 રેઝ ટુ એક્સ, તો એનું વિકલન 3 રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ 3. આને બોલાય લોગ એ બેઝ ઈ. આ બેઝ ઈ ન લખું તો ચાલે. ગણિતમાં બેઝ ન લખેલો હોય એનો અર્થ ફિક્સ છે, બેઝ ઈ જ છે. અત્યારે લખું છું, બાકી ન લખું તો ચાલે. ધીમે ધીમે દાખલામાં જોઈ લઈશું. મૂળ વસ્તુ સૂત્ર એ રેઝ ટુ એક્સ, તો વિકલન એ રેઝ ટુ એક્સ લોગ એ. અને બીજી એ ખબર હોય કે એ એટલે કોઈ પણ સંખ્યા ચાલે. 2 રેઝ ટુ એક્સ, તો 2 રેઝ ટુ એ 2 રેઝ ટુ એક્સ લોગ 2. ઓકે. 5, ડી બાય ડીએક્સ લોગ માનાંક એક્સ, અહીંયા બેઝ ઈ જોયું, તો એનું વિકલન થાય 1/x. આ જરાક ખાસ ધ્યાન રાખજો ભાઈ. અહીંયા લખ્યું એ લોગ માનાંક એક્સ, પણ વિકલન 1/x થાય. વિકલનમાં અહીંયા માનાંક ના લખાય. તો પછી અહીંયા માનાંક શા માટે છે? તો કે લોગનો નિયમ છે, લોગ માત્ર ધન સંખ્યાના હોય, ઋણ સંખ્યાના લોગ ના હોય. એટલે આ માનાંક કર્યો કે ભાઈ આ જે છે ધન છે એટલે એનો લોગ વ્યાખ્યાયિત થાય. પણ વિકલન કરું ત્યારે તો 1/x આ ધન જ હોય એટલે સીધું 1/x લખાય. ઓકે. હવે થોડા ત્રિકોણમિતિના સૂત્રો જુઓ.
डी बाई डी एक्स साइन एक्स कोस एक्स डी बाई डी एक्स કોસ એક્સ બધામાં આ રીતે લખ્યું છે તો કોસનું માઇનસ સાઇન ડી બાય ડી એક્સ ટેન એક્સ સેક સ્ક્વેર એક્સ ડી બાય ડી એક્સ કોટ એક્સ માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ ડી બાય ડી એક્સ sec x into tan x d by dx cosec x minus cosec x into cot x. તો આ 6 ત્રિકોણમિતિના સૂત્રો. સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન, ટેનનું સેક સ્ક્વેર, કોટનું માઇનસ કોસેક સ્ક્વેર, સેકનું સેક ટેન, કોસેકનું માઇનસ કોસેક કોટ. ઓકે, જો આ જે મેં લખ્યા ને એમાંથી ઘણા બધા સૂત્રો તમે ભણી ગયેલા છો. ઓકે, હવે જુઓ જે બીજું પ્રકરણ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય, એના પ્રતિવિધેયના વિકલનના સૂત્રો છે. જુઓ, ડી બાય ડી એક્સ સાઇન ઇનવર્સ એક્સ 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર, ડી બાય ડી એક્સ cos inverse x minus 1/√1 minus x square d by dx tan inverse x 1/1 plus x square d by dx cot inverse x minus 1/1 plus x square d by dx sec inverse x 1/(x √x square minus 1 d by dx cosec inverse x minus 1/(x √x square minus 1. તો આ 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેયના વિકલિત, આ 6 ત્રિકોણમિતીય વિધેયના વિકલિત. બોલો, ખ્યાલ આવ્યો? વિધેય એના પ્રતિવિધેયના વિકલિતના સૂત્રો. બરાબર છે. તો પહેલું કામ હજુ આગળ લખું છું સૂત્ર, પણ આટલા તો થઈ ગયા. પહેલું કામ તમારે આ સૂત્રો તૈયાર કરી દેવાના, પછી જ દાખલો જોવાનું શરૂ કરજો ભાઈ. બરાબર છે. પહેલાં સૂત્ર મસ્ત તૈયાર કરી દેવાના, કશું જ નથી પ્રકરણમાં, એકદમ સહેલું છે. સૂત્ર આવડતા હોવા જોઈએ. બરાબર છે. ચલો શરૂ કરો સૂત્ર તૈયાર કરવાનું. હવે જુઓ, બે સૂત્ર જ છે પણ આપણે એને નિયમ કહીએ છીએ. પહેલો, ગુણાકારનો નિયમ. બે વિધેયનું ગુણાકાર હોય હું ગુજરાતીમાં લખીશ. પહેલું વિધેય યુ, બીજું વિધેય વી, એમ લખાય. પહેલું વિધેય એફ એક્સ, બીજું વિધેય જી એક્સ, એ રીતે પણ લખાય. પણ હું એવું કશું નહીં લખું, યુ વી એફ એક્સ સી એક્સ, હું ગુજરાતીમાં લખીશ. પહેલું બીજું ગુણાકારનું વિકલન, વિધેય નથી લખતો, જુઓ એકદમ ટૂંકમાં, પહેલું બીજુંનું વિકલન. તો સામે નિયમ, પહેલું એમના, બીજાનું વિકલન વત્તા બીજું એમના, પહેલાનું વિકલન. થઈ ગયું. પહેલું વિધેય એમનેમ રાખવાનું, એના ગુણાકારમાં બીજાનું વિકલન કરવાનું, વત્તા બીજું એમનેમ રાખવાનું, એના ગુણાકારમાં પહેલાનું વિકલન કરવાનું. હવે નિયમ બે વિધેય માટે જ હોય. પછી ત્રણ વિધેય હોય તો આ ક્રમ તમે જુઓ, મેં પહેલાં બીજાનું કર્યું, પછી પહેલાંનું કર્યું. ત્રણ વિધેય હોય તો આ જ રીતે.
3 વિધેય હોય, પહેલું બીજું ત્રીજું વિકલન, તો કે પહેલું બીજું બે એમનેમ ત્રીજાનું, વત્તા પહેલું ત્રીજું એમનેમ બીજાનું વિકલન, વત્તા બીજું ત્રીજું એમનેમ પહેલાનું વિકલન. શું કામ? હું છેલ્લાથી શરૂ કરું છું. છેલ્લું જે હોય ને એનું પહેલાં વિકલન, પછી એની આગળનાનું, પછી એના આગળનું, અને એમ કરતાં કરતાં પહેલાંનું વિકલન આવે, વત્તા મૂકતા જવાના, એટલે નિયમ પૂરો થઈ ગયો. 3 વિધેયો, 4 વિધેયો, 5 વિધેયો, ગમે એટલા વિધેય માટે મૂકી શકાય ગુણાકારનો નિયમ. લખાય બે માટે જ. અને આ બધું તમે 11માં ભણેલા છો. આગળ સૂત્રો લખાવ્યા માટે ઘણા બધા સૂત્રો ભણેલા છો. ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ એ બંને પણ ભણેલા છો. એટલે હવે બીજો લખવાનો છે આપણે ભાગાકારનો નિયમ. ભાગાકારને હું લખીશ અંશ છેદ નું વિકલન. ભાગાકાર કોને કહેવાય? અંશમાં હોય, છેદમાં હોય તો ભાગાકાર કહેવાય. આને લખાય યુ અપન વી, એફએક્સ અપન જીએક્સ. હું નહીં લખું. અંશ છેદ ગુજરાતી નું વિકલન. તો સૂત્ર છે છેદ ગુણ્યા અંશનું વિકલન. માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. 11માં ભણેલા જ છો, આવડે જ છે. છતાં એક ધ્યાન દોર દઉં. પહેલાં સૂત્ર બોલું. છેદ અંશનું વિકલન માઇનસ અંશ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. અહીંયા જુઓ વચ્ચે માઇનસ છે, એટલે ધ્યાન રાખજો. પહેલાં અંશનું વિકલન થાય છે, પછી છેદનું થાય છે. બસ આટલું ધ્યાન રાખવાનું છે. તો જુઓ, આટલા સૂત્રને નિયમ છે, બરાબર છે. આના આધારે આપણે આ પ્રકરણ શરૂ કરવાનું છે. તો આ બે નિયમ બી તૈયાર કરી દો, ગુણાકાર ભાગાકાર, અને પછી દાખલા ગણવાનું શરૂ કરીએ. જો કોઈ સીધા દાખલા ગણવાનું શરૂ ના કરતા, પહેલાં સૂત્રો, આ બે નિયમ બધું તૈયાર થઈ જાય પછી જ આગળ દાખલો જોજો. ત્યાં સુધી દાખલો જોવાનો કોઈ અર્થ નથી. છે સહેલા જ, પણ એ તો હું સૂત્ર મૂકતો હોઉં તો તમને સૂત્ર આવડતું હોય તો ને, એટલે તમારે સૂત્ર પહેલાં તૈયાર કરવાના, પછી દાખલા જોવાના. તો સાવ સહેલું. હવે જુઓ, હવે આપણે સ્વાધ્યાય 5.2 શરૂ કરીશું. આ 5.2 જે છે એની રીત છે સાંકળ નિયમ, ચેઇન રૂલ. સાંકળ નિયમ અથવા શું બોલાય? ચેઇન રૂલ. મેં લખ્યું ગુજરાતીમાં સાંકળ નિયમ, ચેઇન રૂલ. તમે કહેશો સર હમણાં આટલા સૂત્ર નિયમ લખ્યા, ફરી પાછો નિયમ આવ્યો. તો આ નિયમ તમારે તૈયાર નથી કરવાનો, એ દાખલામાં તૈયાર કરવાનો છે. સૂત્ર તરીકે લખીને એમાં કંઈ સમજવાની મજા આવે એવું નહીં, દાખલામાં સમજાવીશ. જોજો. પહેલો દાખલો, d/dx sin x² + 5. સાંભળજો બરાબર. તમે સૂત્ર કર્યું આ સાઇનનું, વિધેયનું વિકલનનું સૂત્ર હોય. એક્સ તો આપણે લખીએ છીએ, સાઇનનું વિકલન કોસ. ટૂંકમાં એમ બોલાય, એક્સ વગર બોલું ને તો સાઇનનું વિકલન શું થાય? કોસ. તો એ વિકલનનું સૂત્ર મૂકી દેવાનું કોસ. પણ એ એક્સ હોય તો થાય. શું હોય તો થાય? એક્સ. સાઇન એક્સ હોય તો વિકલન કોસ એક્સ થાય, પણ અત્યારે એક્સ નથી. શું છે એના બદલે? x² + 5. તો જ્યારે આપણે એક્ઝેક્ટ જે સૂત્ર તૈયાર કરેલું છે એમાં જે એક્સ લખીએ છીએ સૂત્રમાં આપણે, એ એક્સ ના હોય દાખલાની રકમમાં, એના બદલે બીજું કંઈક હોય એક્સના બદલે, તો આપણે આ વિધેયનું સૂત્ર મૂકી દેવાનું, સાઇનનું વિકલન કોસ. પછી તો આ જે હોય મૂકી દેવાનું. પણ એક્સ નથી, એક્સના બદલે કંઈક છે, એક્સના સ્થાને કંઈક છે, તો એનું વિકલન ફરી આપણે ગુણાવવાનું. d/dx. આને કહેવાય સાંકળ નિયમ. બોલો. cos x² + 5. x² નું વિકલન 2x + 5 0. પહેલો જ દાખલો છે એટલે લખું છું. જો આ x⁻n નું સૂત્ર, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટે, બે ઘાત ગુણાકારમાં આવી, x ની 2 - 1 એટલે 1 ઘાત, અને અચળનું વિકલન 0. તો આ 2x છે અને આગળ લખી નાખું
આ થઈ ગયો જવાબ. ઓકે, આજે એની જ પ્રેક્ટિસ કરવાની છે 5.2માં. જુઓ બીજું, કોસ ઓફ સાઇન એક્સ. આનું વિકલન કરવું છું. ફરી જોજો, આ એક્સના સ્થાને સાઇન એક્સ છે. વિધેય કયું છે? કોસ. આગળ મેઇન હોય વિધેય કહેવાય, મુખ્ય જે છે. તો કોસનું સૂત્ર યાદ કરવાનું, કોસ એક્સ તો વિકલન માઇનસ સાઇન એક્સ. ઓકે, એ મૂકી દઈશ. કોસનું વિકલન માઇનસ સાઇન લખવાનું આ જે હોય, પણ એક્સ નથી રકમમાં. એક્સના સ્થાને શું છે? સાઇન એક્સ. તો એનું વિકલન ગુણાઈ દેવાનું. સાઇન એક્સનું વિકલન કોસ એક્સ. આ થઈ ગયો જવાબ. બોલો, ખ્યાલ આવે સાંકળ નિયમ શું છે? ખબર પડવાની શરૂ થાય ને. ત્રીજું, ડી બાય ડી એક્સ સાઇન એ એક્સ પ્લસ બી. જોજો, થોડોક તો ખ્યાલ આવ્યો. હવે આ એક્સ નથી તો વિધેય જોવાનું સાઇન એક્સ. તો સાઇનનું વિકલન શું થાય? કોસ. મૂકી દઈશ. હવે એક્સ નથી, એક્સના સ્થાને શું છે અત્યારે? એ એક્સ પ્લસ બી. તો એનું વિકલન ગુણાઈ દઈશ. આ કોસ એ એક્સ પ્લસ બી. ઓકે, હવે જો અહીંયા કાર્ય નિયમ હોય થોડાક વિકલનના, એ લખાવું નહીં. હું દાખલામાં કહી દઉં, લખાય નહીં આવે. જો આ ગુણાકારમાં અચળ છે, એ કોના ગુણાકારમાં? એક્સ. આ એક્સ વિધેય કહેવાય. તો વિધેયના ગુણાકારમાં અચળ હોય એમ ન રહીએ. આપણે વિધેયનું વિકલન કરવાનું. એક્સનું વિકલન 1 અને અચળ બીનું 0. એકલો અચળ હોય, માત્ર અચળ, તો વિકલન 0. વિધેયના ગુણાકારમાં અચળ હોય તો એમ ન રહીએ. એ ખરેખર કાર્ય નિયમ કહેવાય. ઓકે, આ એ બચે એ આગળ લખી નાખો. ચોથો દાખલો જોજો, ડી બાય ડી એક્સ સેક ઓફ ટેન ઓફ રૂટ એક્સ. કંઈ વાંધો નહીં. આમાં ઓફ અંદર ગમે એટલા હોય, કોઈ ચિંતા નહીં. પહેલાં બારનું સૌથી બાર હોય જે એ મુખ્ય વિધેય કહેવાય. આનું જોવાનું સેક. આ કહેવાય એક્સ. એટલે સેક એક્સ. સૂત્ર યાદ કરો, સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. તો સૂત્ર મૂકી દો. સેક લખવાનું આ જે હોય ટેન એક્સ. થઈ ગયું. સેકનું વિકલન સેક એક્સ ટેન એક્સ. એક્સના સ્થાને શું છે? ટેન રૂટ એક્સ. એનું વિકલન ગુણાઈ દેવાનું. હવે આ બે તો એમને સેક ટેન રૂટ એક્સ ટેન ઓફ ટેન રૂટ એક્સ. હવે જો આ એક્સ નથી હજુ, તો આપણે આ વિધેય જોવાનું મુખ્ય. ટેન, સૂત્ર યાદ કરો ટેનનું. ટેનનું વિકલન થાય સેક સ્ક્વેર. તો સૂત્ર મૂકી દેવાનું સેક સ્ક્વેર રૂટ એક્સ. હજુ એક્સ નથી, એક્સના સ્થાને શું છે? રૂટ એક્સ. તો એનું વિકલન ગુણાઈ દેવાનું. આ બીજું બધું એમને સેક ઓફ ટેન રૂટ એક્સ ટેન ઓફ ટેન રૂટ એક્સ સેક સ્ક્વેર રૂટ એક્સ. રૂટ એક્સનું સૂત્ર કર્યું આપણે 1/2 રૂટ એક્સ. આ થઈ ગયો જવાબ. તો જુઓ, જ્યાં મૂળ સૂત્ર આવે ને રૂટ એક્સ, આપણું મૂળ સૂત્ર આવી ગયું 1/2 રૂટ એક્સ. આ એ એક્સનું 1, બીનું 0, મૂળ સૂત્ર આવી ગયું. સાઇનનું કોસ, મૂળ સૂત્ર એક્સ સ્ક્વેરનું 2x, 5નું 0, મૂળ સૂત્ર આવી ગયું. આમ ગણાવતા જવાનું. મૂળ સૂત્ર આવે ત્યાં દાખલો પૂરો થાય. જ્યાં સુધી એક્સના સ્થાને એક્સના બદલે બીજું કંઈ હોય, આપણું મૂળ સૂત્ર ના હોય, ત્યાં સુધી સાંકળ નિયમ વિકલન ગુણાવી રાખવાનું. ખ્યાલ આવવાનું શરૂ થયું. થોડીક પ્રેક્ટિસ કરો એટલે હમણાં આવડી જશે. સાવ સહેલું છે. જોજો દાખલા નંબર 5.
સાઇન ax પ્લસ બી છેદમાં કોસ cx પ્લસ ડી. ઓકે, આનું વિકલન જોઈએ છે. તો પહેલાં તો બે વિધેય ભાગાકારમાં છે, સાઇન ભાગ્યા કોસ, એટલે ભાગાકારનો નિયમ લખવો પડે. ચલો બોલો ભાગાકારનો નિયમ, બોલો બોલો ભાગાકારનો નિયમ. બોલા, હવે સાંભળજો. છેદ અંશનું વિકલન માઇનસ અંશ છેદનું વિકલન ભાગ્યા છેદ નો વર્ગ. થઈ ગયો નિયમ. છેદ અંશનું માઇનસ અંશ છેદનું ભાગ્યા છેદનો વર્ગ કોસ cx પ્લસ ડી. સાઇનનું વિકલન કોસ થાય, પણ જો આ એક્સ નથી, એક્સનું ફરીથી, એટલે એક્સના સ્થાને શું છે, ax પ્લસ બી, એનું ફરીથી માઇનસ સાઇન ax પ્લસ બી કોસનું વિકલન માઇનસ સાઇન, પણ એક્સ નથી, આ તો વિધેય કોસ, એનું વિકલન માઇનસ સાઇન. એક્સના સ્થાને શું છે, cx પ્લસ ડી, તો એનું ફરીથી ભાગ્યા આ છેદનો વર્ગ, તો એને આમ લખી શકાય ને ત્રિકોણમિતિમાં, તો કોસ સ્ક્વેર cx પ્લસ ડી. ઓકે, કોસ cx પ્લસ ડી કોસ ax પ્લસ બી. આ એક્સનું 1, હવે 1 નથી લખતો, વત્તા બીનું 0, હવે બીનું 0 નથી લખતો. ટૂંકમાં ax પ્લસ બીનું વિકલન થઈ જાય. આ માઇનસ આગળ ગુણાઈ દો, માઇનસ માઇનસ પ્લસ સાઇન ax પ્લસ બી. આ તો આગળ ગુણાઈ દીધા, એટલે સાઇન cx પ્લસ ડી. આ સી અચળ એક્સના ગુણાકારમાં છે, એટલે સી અચળ ગુણ્યા એક્સનું વિકલન 1, એટલે સી ગુણ્યા 1 એટલે સી, વત્તા અચળ ડીનું 0, એટલે આનું વિકલન થઈ ગયું સી. 1 અને 0 નથી લખતો, ભાગ્યા બસ આ જવાબ. ખાલી સાંકળ નિયમ શીખવાડીએ છીએ, જોડે ભાગાકારનો ઉપયોગ આવશે, ગુણાકારનો તો એ નિયમ શીખીશું, બધા સૂત્રના ઉપયોગ આવશે એટલે સૂત્ર શીખીશું, અને સાંકળ નિયમ શીખીશું. આજ આ બધા સૂત્ર અને નિયમની પ્રેક્ટિસ માટેના દાખલા છે. કરી દો. જોજો છઠ્ઠો દાખલો. તો આ બે વિધેય છે, જુઓ કોસ અને સાઇન સ્ક્વેર છે. અહીંયા આમ કૌંસ કરવું હોય તો કરાયો, કોસ અને સાઇન સ્ક્વેર બે વિધેય છે. તો ગુણાકારનો નિયમ જોજો, પહેલું બીજાનું વિકલન. બોલો ગુણાકારનો નિયમ. પહેલું વિધેય બીજાનું વિકલન વત્તા બીજું પહેલાનું વિકલન થશે. હવે જો આ એમનું સાંભળજો બરાબર. આ સાઇનનો સ્ક્વેર છે, સાઇન નથી, સાઇનનો સ્ક્વેર છે. તો ત્રિકોણમિતિ વિધેયની જ્યારે ઘાત હોય, ત્રિકોણમિતિ વિધેય સાઇન, એની ઘાત છે 2 સ્ક્વેર, એટલે ત્યારે નિયમ કયો લાગુ પડે, એક્સની એન ઘાતનો. કોઈ પણની ઘાત હોય ને તો ઘાત માટે એક જ નિયમ છે, યાદ રાખજો વિકલનમાં, એક્સ રેઝ ટુ એન, એન ઇન્ટુ એક્સ રેઝ ટુ એન માઇનસ 1. ઘાત ગુણાકારમાં લઈ, એક ઘાત ઘટાડવાની. ઓકે, તો
એ નિયમનો ઉપયોગ કરું છું. જો આ બે ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડો એટલે એક ઘાત બચે. તો મેં કોનો નિયમ લીધો કહેવાય? આ એક્સ સ્ક્વેરનું વિકલન કર્યું કહેવાય 2x. પણ અત્યારે એક્સના સ્થાને શું છે? સાઇન છે. શું છે અત્યારે એક્સના સ્થાને? સાઇન સ્ક્વેર હતો. જુઓ તો એક્સના સ્થાને જે છે સાઇન એનું વિકલન ગુણાવી દેવાનું. એક્સના સ્થાને જે સાઇન એક્સ રેઝ ટુ 5 એટલે એનું વિકલન ગુણાવી દીધું. બોલો ખ્યાલ આવ્યો? ઘાતનો પહેલો જ ઉપયોગ છે વત્તા સાઇન સ્ક્વેર. હવે અહીંયા જુઓ આ કોસની ઘાત નથી, કોસ ઓફ એક્સ ઘન છે. આના જેવું છે સાઇન ઓફ એક્સની 5 ઘાત એવું છે. એટલે આ મૂળ વિધેય કોસ અત્યારે એક્સના સ્થાને એક્સ ઘન છે. તો કોસનું વિકલન માઇનસ સાઇન. આ જરા નાનું કરી દે. કોસનું વિકલન માઇનસ સાઇન. પણ એક્સ નથી, એક્સના સ્થાને શું છે અત્યારે? એક્સ ઘન. તો એનું વિકલન ગુણાવી દેવાનું. આ બે આગળ લખી નાખો 2 cos એક્સ ઘન સાઇન એક્સની 5 ઘાત. હવે અહીંયા ફરી એવું જુઓ એક્સના સ્થાને છે એક્સની 5 ઘાત એટલે આપણે મુખ્ય વિધેય જોવાનું, મૂળ વિધેય સાઇન. તો સાઇનના વિકલનનો નિયમ છે કોસ. પણ એક્સ નથી, એક્સના સ્થાને શું છે? એક્સની 5 ઘાત. તો એનું વિકલન ગુણાવી દીધું. આ માઇનસ આગળ લઈ લો, માઇનસ પ્લસ માઇનસ સાઇન સ્ક્વેર એક્સની 5 ઘાત સાઇન એક્સનો ઘન. આનું વિકલન 3x સ્ક્વેર. ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડી. જો આ મૂળ સૂત્ર કહેવાય. આવી ગયું ને એક્સ રેઝ ટુ એનના નિયમમાં. એટલે આના માટે વિકલન પૂરું થઈ ગયું. હજુ આ એક બચ્યું છે 2 cos એક્સ ઘન સાઇન એક્સની 5 ઘાત cos એક્સની 5 ઘાત. આનું વિકલન થાય 5 એક્સની 4 ઘાત. ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડો. મૂળ સૂત્ર આવી ગયું, વિકલન પૂરું. આને ખાલી ગોઠવવું હોય તો 3x સ્ક્વેર આગળ લખી નાખો. સાઇન સ્ક્વેર એક્સની 5 ઘાત સાઇન એક્સનો ઘન. એ જ રીતે આને આગળ લખી નાખો તો 5 દુ 10 એક્સની 4 ઘાત કોસ એક્સ ઘન સાઇન એક્સની 5 ઘાત કોસ એક્સની 5 ઘાત. અને આ તો છે જ હવે એમનો. બોલો ખ્યાલ આવે છે? તો આ થઈ ગયો સાંકળ નિયમનો ઉપયોગ. કરો એટલું. ઓકે જુઓ 7મો દાખલો 2 રૂટ કોટ એક્સ સ્ક્વેર. વિકલન કરું છું તો આ બે તો અચળ. જોજો ભાઈ આ બે અચળ. આ રૂટ એક્સનો નિયમ કહેવાય. યાદ કરો 1/2 રૂટ એક્સ. ઘાતનો નિયમ હંમેશા એક્સ માટે જ હોય. આ રૂટ એટલે 1/2 ઘાત જ છે ભાઈ. તો રૂટ એક્સનું સૂત્ર 1/2 રૂટ એક્સ. એક્સ નથી, એક્સના સ્થાને છે આ કોટ. તો એનું વિકલન ગુણાવી દે એક્સ સ્ક્વેર. કોટ સ્ક્વેર નથી હો, કોટ ઓફ એક્સ સ્ક્વેર છે એટલે આ રીતે છે. તો જો આ બે બે જશે 1/√કોટ એક્સ સ્ક્વેર. હવે જુઓ આ કોટ આ એક્સ નથી, એક્સ સ્ક્વેર છે. તો મુખ્ય વિધેય કોટ. કોટનું વિકલન શું થાય? માઇનસ કોસ એક્સ સ્ક્વેર થશે. કોટ એક્સનું સૂત્ર યાદ કરો માઇનસ કોસ એક્સ સ્ક્વેર. પણ એક્સ નથી, એક્સના સ્થાને શું છે? એક્સ સ્ક્વેર. તો એનું વિકલન ગુણાવી દેવાનું. તો આ થઈ ગયું માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર અપોન અંડરરૂટ કોટ એક્સ સ્ક્વેર. આ એક્સ સ્ક્વેરનું વિકલન 2x. અહીંયા દાખલો પૂરો થઈ ગયો. જો મૂળ સૂત્ર આવી ગયું એક્સ સ્ક્વેરનું 2x થઈ ગયું. 8
જોજો કોસનું વિકલન થાય માઇનસ સાઇન, તો એનો અર્થ એક્સ નથી રૂટ એક્સ છે, એટલે આ કોસનું સૂત્ર મૂકી દીધું માઇનસ સાઇન એક્સ, પણ એક્સ નથી રૂટ એક્સ છે, તો એક્સના સ્થાને રૂટ એક્સ હોય તો રૂટ એક્સનું વિકલન ગુણાઈ દેવાનું. આ સૂત્ર તો મેં બાજુમાં લખેલું જ છે, એ મૂકી દો એટલે જવાબ થઈ ગયો 1/2 રૂટ એક્સ. આ થઈ ગયો જવાબ. ઓકે, હવે જુઓ એક રકમ હું લખું છું એક્સ્ટ્રાની. ઓકે, જો આનું વિકલન કરીએ. ઘાતવાળા દાખલા ના આવ્યા ને ત્રિકોણમિતિની બહુ, એટલે એક રકમ મેં લીધી ઘાતવાળી. જુઓ ઘાત એક જ હોય, d/dx x raised to n into x raised to n minus 1. ઘાત માટે એક જ સૂત્ર છે ભાઈ, આ બી આ જ કહેવાય. આના પરથી જ લખ્યું છે આપણે. તો કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયની ઘાત હોય કે કૌંસની ઘાત હોય તો પહેલા ઘાત ગુણાકારમાં લઈ એક ઘાત ઘટાડી દેવાની. ઓકે, તો સૂત્ર આ લીધું કહેવાય, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટે. એટલે અહીંયા એક્સનો ઘન હોય ને એવું સૂત્ર મૂક્યું, તો એક્સ નથી, જે ત્રિકોણમિતિ વિધેય હોય ને એનું વિકલન ગુણાઈ દેવાનું. એક્સના સ્થાને ત્રિકોણમિતિ વિધેય કહેવાય. ગુણાઈ દીધું 10નું વિકલન 3 10². ઓકે, 10 આ એક્સ નથી જુઓ, એટલે આ મુખ્ય વિધેય 10, એના વિકલનનું સૂત્ર sec² મૂકી દઈશ sec². પણ એક્સ નથી જુઓ, અત્યારે એક્સના સ્થાને છે 2x³ + 5, તો એનું વિકલન ગુણાઈ દીધું 3 10², 2x³ + 5 આ sec², 2x³ + 5. આ બે છે એ એક્સના ઘનના ગુણાકારમાં છે, એટલે બે અચળ છે ગુણાકારમાં વિધેયના એમના. એક્સ ઘનનું વિકલન થાય તો ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટે, એટલે x³ 3x² + 5 0. તો આ મૂળ સૂત્ર આવી ગયું. જુઓ x³ 3x² અચળ 5 0. ત્યાં સાંકળ નિયમ પૂરો થઈ ગયો. આ થઈ ગયા તંદુ 6x² અને 6 તેરી 18. આગળ લખી નાખું ખાલી જો ગોઠવવા માટે. બસ આ તો આગળ લખી નાખ્યા. બોલો ખ્યાલ આવે? આવું જ એક હજી વસ્તુ બતાવી છે, જોજો. ટૂંકમાં ત્રિકોણમિતિય વિધેયની ઘાત બતાવી દીધી. હજી એક દાખલો એક્સ્ટ્રા લખું, જોજો. આવી રીતે કૌંસની ઘાત હોય તો ઘાત માટે એક જ નિયમ છે, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડો. લઈ લીધું. તો એનો અર્થ એક્સ નથી, અત્યારે એક્સના સ્થાને શું છે 3x² + 1, એનું વિકલન ગુણાઈ દેવાનું. આમાં એક્સના સ્થાને ત્રિકોણમિતિય વિધેય, એટલે ગમે તે ત્રિકોણમિતિય વિધેયની ઘાત હોય ખ્યાલ આવી ગયો. આગળ એક દાખલામાં sin² હતો, એટલે પછી મેં 10 ઘન લખીને કરી દીધો. હવે ગમે તે વિધેય ચાલે, રીત આ કરવાની. એ જ રીતે કોઈ પણ કૌંસની ઘાત હોય તો ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટે અને બાજુમાં કૌંસનું વિકલન ગુણાઈ દેવાનું. આમાં એમ કહેવાય ત્રિકોણમિતિય વિધેયની ઘાત હોય, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટે, બાજુમાં એ વિધેય હોય એનું વિકલન ગુણાઈ દેવાનું. 4 આ 3 છે x² ના ગુણાકારમાં, ટૂંકમાં વિધેયના ગુણાકારમાં અચળ છે એમ નંબરીએ. x² નું વિકલન 2x અને આ +1 0. તો આ થઈ ગયું તંદુ 6x, આને ગુણાઈ દો 6 × 4 = 24x. આ જરાક પ્રેક્ટિસમાં ખૂટતું હતું એવું મને લાગતું હતું, એટલે મેં 2 દાખલા લખીને બતાવી દીધું. ખ્યાલ આવે? કરી દો તૈયાર. હવે જુઓ, આજે આગળ નથી લેતો, આટલું રાખું છું. ખાસ સાંભળી લેજો. પહેલાં આપણે સૂત્ર નિયમ લખ્યા, 17 સૂત્ર લખ્યા, 2 નિયમ લખ્યા, પાછા 17માં વચ્ચે x⁻n માં ઘણા બધા લખ્યા, બરાબર છે.
આ સૂત્ર નિયમ, ટૂંકમાં બધા સૂત્રો અને આટલા દાખલા સાંકળ નિયમની પ્રેક્ટિસના, આટલું કરી દઉં. પહેલાં ખાસ સૂત્ર તૈયાર કરજો, પછી સાંકળ નિયમની પ્રેક્ટિસ કરી દેજો. બરાબર છે? આ પ્રેક્ટિસમાં આગળનું પ્રકરણ આખું આના આધારે જ છે ભાઈ. અને આ સાંકળ નિયમનું સૂત્ર જે છે, સાંકળ નિયમનો ઉપયોગ, એ ક્યારેક એમસીક્યુમાં પૂછાય છે. મોટા દાખલામાં તો આવું પૂછે નહીં, પણ એમસીક્યુમાં પૂછાય છે સાંકળ નિયમવાળો ઉપયોગ. અને બીજું કે આગળના દાખલા ગણવા માટે આ પાયો છે. એટલે આજનું સરસ તૈયાર કરી દો તો જ આગળ ભણવાની મજા આવે. પછી ખાસ ધ્યાન રાખજો, આટલું કરી દેજો. હવે આગળ નવા લેક્ચરમાં, તો મળીએ નવા લેક્ચરમાં.